નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે, તેની સાથે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે। સ્વાભાવિક છે, લોકસભા ચૂંટણી એ દેશનો એક મહત્વનો હિસ્સો છે, જેથી આજે પાટણ ખાતે ચંદનજી ઠાકોરને લોકસભાની ઉમેદવારી કરવાનો સુનેરો અવસર મળ્યો છે, જેને લઈને પાટણના બગોડા દરવાજે ફટાકડાની ભવ્ય આતશબાજી તેમજ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, પાટણના ધારાસભ્ય માનનીય શ્રી કિરીટભાઈ પટેલ, દિનેશજી ઠાકોર ધારાસભ્ય ચાણસ્મા, રઘુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી રાધનપુર તથા પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકરો આ અવસરમાં હાજરી આપી સોનામાં સુગંધ પડે એવી રીતે આ ઉત્સવ કરવામાં આવ્યો। જાણે ચંદનજી ઠાકોરની ઉમેદવારીમાં કોંગ્રેસે જીત સુનિશ્ચિત કરી દીધી છે, એવી રીતે આ તમામ પ્રકારનું આયોજન પૂર્વમાં જ કરી દીધું। આ જોઈ પાટણની લોકસભામાં એવી આશા રાખી શકાય કે ચંદનજી ઠાકોરની ઉમેદવારીમાં જરૂરથી બાજી મારી જશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 3 પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે પાટણમાં જાણીતું નામ સર્વે સમાજમાં જે એકદમ જાણીતો ચહેરો છે એવા ભામાસા ચંદનજી ઠાકોર સાહેબનું જે નામ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર થયું છે અને આપણે હર્ષની લાગણીથી વધાવીએ છીએ। નામ ટૂંકા સમય જાહેર થયા પછી પાટણ શહેર, પાટણ તાલુકા, પાટણ જિલ્લાના તમામ જે કાર્યકર્તાઓ જે ઉત્સાહ બતાવે છે અને બગવાડા ચોક આજે મહત્વનો ચોક કહેવાય, એમાં વિજય પતાકા લહેરાવી અને આતશબાજી ફટાકડા ફોડીને જે અમારો કોંગ્રેસ પક્ષનો ચંદનજી ઠાકોરને ઉત્સાહ વધારે છે એ માટે તમામ કાર્યકર્તાઓનો, તમામ આગેવાનોનો, તમામ યોદ્ધાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આગામી સમયમાં ચંદનજી ઠાકોરનો કાર્યાલય તરફથી, જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી જે પણ કાર્યક્રમ જાહેર થાય એ તમામને હર્ષભેર બધા માટે અમે તમને આમંત્રણ પાઠવીએ છીએ। બોલો ભારત માતા કી જય। ચંદનજીને જે સાથ સહકાર મળી રહ્યો છે તે જોતા ચૂંટણીમાં રંગ જામશે એવું પણ લાગી રહ્યું છે। અમારું રાષ્ટ્રીય નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે સાહેબ, અમારા સોનિયાબેન, અમારા રાહુલ ગાંધીજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી, અમિતભાઈ ચાવડા સાહેબ, જગદીશભાઈ ઠાકોર સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ સન્માનીય ગમરભાઈ, કિરીટભાઈ પટેલ અને લોકસભાના જે ધારાસભ્યો છે એ મને જહેમત ઉઠાવી અને દિલ્હી સુધી ભલામણ કરીને જે મને ટિકિટ અપાઈ છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચૂંટણી જીતવા માટે પાટણમાં અનેક પ્રકારની વ્યૂહરચનાઓ છે। ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન, 10 વર્ષથી કેન્દ્રમાં શાસન, પાટણને જે પ્રકારે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયનો જવાબ આપવા માટે આજે સમગ્ર પાટણ જિલ્લો અને લોકસભાની જે લોકો છે, મતદારો છે, એ લોકો આજે ઉમટ્યા છે અને હું સ્થાનિક છું, હું લોકલ ઉમેદવાર છું અને લોકલ ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મારી પસંદગી ઉતારી છે ત્યારે પાટણનો અવાજ દિલ્હીની પાર્લામેન્ટમાં કઈ રીતે પહોંચાડવો એ મારા અનેક પ્રયાસો રહેશે અને પાટણવાસીઓને જે મને સેવા કરવા માટે જે મને આજનો જે ઉમંગ આપ્યો છે એ બદલ જે મતદાર ભાઈઓ છે, જે લોકો છે, જે મને સહયોગ કર્યો છે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મુદ્દા કયા હશે તમારા? ચૂંટણીના અનેક મુદ્દા હશે। ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં પાટણ જિલ્લામાં એક પણ MOU કરવામાં ના આવ્યું। પાટણ જિલ્લામાં એક પણ એવું કામ બતાવો, વર્લ્ડ હેરિટેજ તરીકે રાણકીની વાવ મૂકવામાં આવી પણ આજે ફોરેનર કોઈ રહેવા આવે તેની રહેવાની કોઈ સુવિધા નથી, કોઈ સગવડ નથી। જે સ્કૂલ બની છે, જે કેન્દ્રીય વિદ્યાલય બન્યું છે એ કેન્દ્રીય વિદ્યાલયમાં આજે કેટલાય વર્ષથી ધૂળ ખાય છે, એની અંદર શિફ્ટ કરવા માટે અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંના જે લોકો જે ચૂંટાઈને દિલ્હી ગયા છે એમને પણ તસ્તી નથી। આજે સિદ્ધપુરમાં એક પણ સ્ટોપેજ નથી। આજે સતલાસણમાં પણ રેલવેના અનેક પ્રશ્નો છે। આ પ્રશ્નો પાટણમાં પણ બેરોજગારીનો જે પ્રશ્ન છે, મારો યુવાન માટેનો જે પ્રશ્ન છે, ખેડૂત માટેના જે પ્રશ્નો છે એ અનેક પ્રશ્નો ઉઠાવીશ અને આ મારી વ્યૂહરચના છે અને અમારી જો કેન્દ્રમાં સરકાર બનશે તો આને બધાને સફળતા કરાવશું અને એની લડત આપી અને પાટણની પ્રજાને પૂરતો ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશું। ચંદનજી ઠાકોરે વધુ વાત કરતા એમને પોતે પાટણના હોદ્દેદારોએ રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધીને એમનું નામ માટે પ્રસ્તાવ આપ્યો તે માટે તેમને તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર કિરણ પટેલ, પાટણ।